નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. આપણે દરરોજ કરંટ ભણીએ છીએ, યોજનાઓ ભણીએ છીએ અને હું આશા રાખું કે તમને આ બધા લેક્ચર ખૂબ જ મદદરૂપ થતા હશે. જો આ લેક્ચર એટલા ઇમ્પોર્ટન્ટ છે કે જે લોકો આ લેક્ચર યોગ્ય રીતે ભણી લેશે, ડેઇલી અટેન્ડ કરી લેશે અને પછી આની જે પીડીએફ તમને વર્લ્ડ ઇનબોક્સની ટેલિગ્રામ ચેનલમાં મળી જાય એ જોઈ લેશે, એમનું ઘણું જ કામ સરળ થઈ જવાનું છે. એમને એક્ઝામમાં સીધા સવાલ આવવાના છે અને અગાઉની પરીક્ષામાં આવેલા પણ છે, કેમ કે આપણે ઘણા સમયથી ઇનિશિયેટિવ ઉપર કામ કરી રહ્યા છીએ. તો યોજનાઓનો 5-7 મિનિટનો એક યોજનાનો લેક્ચર, કરંટ અફેર્સનો 25-30-35 મિનિટનો એક નાનો એવો લેક્ચર. તો આટલું કામ તો આપણે ડેઇલી કરવું જ જોઈએ. અને એટલું તમે ભણી લો એનાથી તમને ઘણો બધો લાભ પણ થવાનો છે. તો આપણે વધારે સમય ન લેતા આજનો લેક્ચર શરૂ કરીએ. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ લેક્ચર. એ પહેલા તમારા માટે એક નાની એવી ઇન્ફોર્મેશન કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે સ્પેશિયલ પીએસઆઈ બેચ શરૂ થવા જઈ રહી છે 2 માર્ચથી, એટલે કે આવનારી 2 તારીખથી. જે બેચનો સમય છે સાંજે 6 થી 8. જો તમને લોકોને ઈચ્છા થાય કે ભાઈ આ બેચમાં એડમિશન લેવું છે, ઓલરેડી 2 બેચ પીએસઆઈની ફૂલ થઈ ચૂકેલી છે, એમાં એડમિશન ક્લોઝ થઈ ચૂકેલા છે. 2023માં પીએસઆઈની ભરતી છે. એ સિવાય જીપીએસસીએ પણ પોતાનું કેલેન્ડર જારી કરી દીધું છે અને બીજી પણ ઘણી બધી ભરતીઓ છે. અને તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ ગુજરાતની અંદર સૌથી વધુ રિઝલ્ટ આપતી સંસ્થા વર્લ્ડ ઇનબોક્સ છે અને આ અમારું રિઝલ્ટ બોલે છે, અમે નહીં. બરાબર, તમે પાસ થયેલા વિદ્યાર્થીઓની યાદી પણ અમારી પાસે જોઈ શકો અને એમાંય ઓલ ગુજરાત રેન્ક 1 પીએસઆઈની અંદર તો એ વર્લ્ડ ઇનબોક્સના વિદ્યાર્થી છે. તો પીએસઆઈ માટે થઈને એક બેચ 2 માર્ચ 2023 સાંજે 6 થી 8 શરૂ થવા જઈ રહી છે. તમને એડમિશન લેવાની ઈચ્છા હોય તો તમે શાખાની રૂબરૂ મુલાકાત લઈ શકો. જો તમે 26 તારીખ સુધીમાં એડમિશન લેશો તો તમને ફીમાં ઘણી બધી રાહત છે. કઈ કઈ ફેકલ્ટી હશે, કયા પ્રકારનું મટીરિયલ મળશે, તમારે વગેરે માહિતી જોઈતી હોય તો શાખાના કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરો 7575 06 18 18 અને 823 823 87 87. એવી જ એક બેચ જીપીએસસી ક્લાસ 1-2 માટે બપોરે 1 વાગ્યાનો એનો સમય છે. જીપીએસસી ક્લાસ 1-2 માટેની બેચ, જીપીએસસીનું કેલેન્ડર પણ આવી ગયેલું છે અને આ બેચની અંદર તમને પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ આ 3-3ની પ્રિપરેશન કરવામાં આવશે. ક્લિયર થાય છે? તો આ વાત થઈ ગાંધીનગર ખાતેની 2 બેચ અંગેની. હવે આપણે જોઈએ આપણો પહેલો જ મુદ્દો, આપણી પહેલી મેટર કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગ્લોરની અંદર એશિયાના સૌથી મોટા એર શો એરો ઇન્ડિયા 2023નું ઉદ્ઘાટન કર્યું. તમે પહેલાનું પોસ્ટર પેજ જોઈ લો, ક્યાં યોજાણો, તો એવો સવાલ પૂછાય તમને ખ્યાલ આવી જાય. તમે જુઓ, ભારત 2023 G20 નું અધ્યક્ષ છે. આપણે આઝાદી કા અમૃત મહોત્સવ મનાવીએ છીએ અને અહીંયા તમે જોઈ શકો એરો ઇન્ડિયા 2023, જેની થીમ છે ધ રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ. એની થીમ એ પણ પૂછાય. અને ક્યાં યોજાણો? યહાલકા એરફોર્સ સ્ટેશન, બેંગલુરુ, કર્ણાટક. બેંગ્લોર આવે એટલે આપણને આઈટી ફિલ્ડ યાદ આવવું જોઈએ, આઈટી સેક્ટર યાદ આવવું જોઈએ. આપણે બેંગ્લોરને ભારતનું સિલિકોન વેલી કહીએ છીએ, એ તમને યાદ આવવું જોઈએ. બધો જ કન્સેપ્ટ મેં કમ્પ્યુટર વિષય અંતર્ગત વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસમાં ભણાવેલો છે. ઓકે, તો અહીંયા તમે જોઈ રહ્યા છો આ એરો ઇન્ડિયા. તો જો પહેલો સવાલ આપણને ક્યાંથી મળે, સીધો સિમ્પલ વન લાઇનર, કે તાજેતરમાં એરો ઇન્ડિયા 2023નું આયોજન કયા શહેરમાં થયેલું અથવા તો કઈ જગ્યાએ થયેલું? કર્ણાટક, એનું બેંગ્લોર શહેર અને ત્યાંનું કયું એરફોર્સ સ્ટેશન? યલાન્કા એરફોર્સ સ્ટેશન, ત્યાંનું આયોજન કરવામાં આવેલું. અને એમાં અત્યારે તમે જુઓ, આની એટલું માટે ઇમ્પોર્ટન્ટ વધારે છે કે ભારતની અંદર પહેલી વાર અમેરિકન મેડ F-35 બોમ્બર વિમાન ભારતમાં પહેલી વાર આગમન થયું હતું. એનાથી ઘણા બધા દેશને મિર્ચી પણ લાગેલી છે કે એ અતિ આધુનિક F-35 વિમાન છે. હમણાં તમને એનો ફોટો પણ દેખાડો, આખી એના પણ વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો પહેલો સવાલ તમને ખ્યાલ પડ્યો, ક્યાં યોજાણો? બેંગ્લોરની અંદર. તેની થીમ ધ રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ અને એનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. 13 થી 17 ફેબ્રુઆરી સુધી યોજાણો કર્ણાટકના પાટનગર, બેંગ્લોરના યલહંકા વાયુ સ્ટેશનમાં. અને આ એશિયાનો સૌથી મોટો એર શો છે. માત્ર ભારતનો નહીં પણ એશિયાનો સૌથી મોટો એર શો ની 14મી આવૃત્તિ યોજાય. આ પ્રસંગે આપણા ભારતીય વાયુસેના, જેને આપણે ઇન્ડિયન એરફોર્સ કહીએ છીએ, એના એર ચીફ માર્શલ VR ચૌધરી સાહેબે પણ હાજરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇનોગ્રેશન સેરેમનીમાં એટલે કે ઉદ્ઘાટન સેરેમની અંદર ભાષણ આપ્યું અને ભાષણમાં એને શું કીધું કે આ એરો શો કે જે અત્યારે યોજાવા જઈ રહ્યો છે, એટલે કે જે યોજાણો, એ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મની દિશામાં આગળ લઈ જશે. આવા સવાલો તમને વિધાનની અંદર પૂછાય કે મોદી સાહેબ ક્યાંક આવું બોલ્યા હતા, એ બોલે એ બધું પૂછી લે. ચાલો, 14મી આવૃત્તિ બેંગ્લોરની અંદર એરો ઇન્ડિયા. આપણે ફોટો ખાસ જોયો, મોદી સાહેબ પણ તમને દેખાય છે.
જેમાં 731 અલગ અલગ પ્રદર્શકોએ ભાગ લીધો હતો. 633 ઘરેલું હતા, જ્યારે 98 જેટલા આંતરરાષ્ટ્રીય લોકોએ પણ એની અંદર ખાસ ભાગ લીધો, પ્રદર્શકો એની અંદર ભાગ લીધો. ભારત વતી ઘણા બધા વિમાનો આપણે વાયુસેનાનો આપણે ત્યાં યોજાય છે, તો આપણી વાયુસેના તો ભાગ લેવાની જ છે. બધા એની અંદર ઇક્વિપમેન્ટ આવવાના જ. છતાંય જો ડોનિયર લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર, જેને આપણે LUH કહીએ છીએ, LCH લાઇટ કોમ્બેક્ટ હેલિકોપ્ટર અને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર, તો એમણે પણ અલગ અલગ કરતબો દેખાડ્યા હતા અને શો કર્યો હતો. તો એરો ઇન્ડિયા યાદ રહેવું જોઈએ તમને. બીજું, ઇન્ડિયન પેવિલિયન સેક્શનની અંદર એમાં અલગ અલગ દેશોના અલગ અલગ સેક્શન હોય, એમાં 115 ભારતીય કંપનીઓએ ભારતમાં નિર્મિત, જો મેડ ઇન ઇન્ડિયા, ભારતમાં નિર્મિત 227 ઉત્પાદનોનું અલગ અલગ પ્રોડક્ટનું પ્રદર્શન કર્યું હતું. ડિફેન્સ સાથે સંબંધિત, એરો સાથે સંબંધિત એવી અલગ અલગ જે પ્રોડક્ટ હોય એને અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવી, જેથી કરીને આપણે એને વિદેશમાં વેચી શકીએ. ત્યાં આવેલા વિદેશી લોકો એનેથી આકર્ષાય અને ખરીદવા માટે પ્રેરણા લે. હાલો આપણે ત્યાં યુઝ કરવી છે એવી રીતે. મુખ્ય આકર્ષણ શું હતું? ઇન્ડિયન પેવિલિયન, 115 અલગ અલગ ભારતીય કંપનીઓની વસ્તુઓ. 75,000 કરોડના અલગ અલગ MOU થયેલા, 251 જેટલા MOU થયા અલગ અલગ કંપનીઓ વચ્ચે. તો તમે વિચારો આ કેવડો મોટો એરો શો હોય. એશિયાનો સૌથી મોટો એમનેમ બને નહીં, બરાબર. એશિયામાં બીજા ચીન છે ભાઈ, તો એ લોકો આવું આયોજન કરતા હોય, છતાંય આ ભારતની અંદર આ પ્રકારનું આયોજન, હેવી આયોજન. અહીંયા તમને દેખાય છે એરો ઇન્ડિયા, એશિયાઝ બિગેસ્ટ એર શો એરો ઇન્ડિયા 2023 એનાઉન્સ, અને લખ્યું સેવ ધ ડેટ્સ. આપણે સ્ટેટસ નથી મૂકતા સેવ ધ ડેટ, એમ 10 days ટુ ગો, 8 days ટુ ગો, 5 days ટુ ગો. ખબર જ નથી પડતી લગ્ન કરવા જાય કે નાસાનું મિશન છોડવાનું, કિસરોનું મિશન છોડવાનું, બરાબર. તો આ એરફોર્સ સ્ટેશન યલહંકા, બેંગલુરુ, કર્ણાટક. વિશ્વના સૌથી એડવાન્સ ફાઇટર જેટ F-35 પહેલીવાર ભારત પધાર્યા. એનાથી સૌથી વધારે મિર્ચી કોઈને લાગી તો પાકિસ્તાનને લાગેલી છે. અને પહેલા તમે એનો ફોટો જોવો. વિશ્વના સૌથી અતિ આધુનિક એરક્રાફ્ટ, બરાબર, જેનું નામ છે F-35. અહીંયા તમે એનો ખાસ ફોટો જોઈ શકો છો. F-35 5મી પેઢીના ફાઇટર જેટ છે. તેનું સ્ટીલ્થ ફીચર હેલિકોપ્ટરની જેમ ટેક ઓફ અને લેન્ડિંગ કરી શકે છે. હવે તમે વિચારો, આ હેલિકોપ્ટરની જેમ ટેક ઓફ પણ કરી શકે અને લેન્ડિંગ પણ કરી શકે એવી કેપેસિટી, એવી ક્ષમતા આ ફાઇટર ક્રાફ્ટની. 5th જનરેશન એરક્રાફ્ટ, ફાઇટર ક્રાફ્ટ છે આ. જેવી તેવી વાત નથી, દુનિયાના કોઈ દેશ પાસે નથી સિવાય અમેરિકા. ત્યાર પછી F-35 હાલ વિશ્વના કોઈ દેશ પાસે નથી. F-35 8000 કિલો વજનના શસ્ત્રોનું વહન કરી શકે છે અને એની સ્પીડ 1.6 મેકની સ્પીડ, એટલે કે અવાજથી 1.5 ગણી વધુ ગતિએ એને ઉડાવી શકાય છે. એટલે કે એની એટલી ઝડપ રહેતી હોય છે. તો સૌથી અતિ આધુનિક F-35 પહેલીવાર ભારતમાં આવ્યા. આ પ્રશ્ન પૂછાય. ત્યાર પછી ગરુડ એરોસ્પેસ. ગરુડ એરોસ્પેસે સૌર ઉર્જા સંચાલિત ડ્રોન સૂરજનું અનાવરણ કર્યું. સોલાર એનર્જીથી ચાલતું ડ્રોન. હવે જો ભારતની અંદર ડ્રોન ટેકનોલોજી ડેવલપ થવા માંડી છે, ઘણી બધી ડ્રોન કંપનીઓ બનવા માંડી છે. તમે હૈદરાબાદની અંદર જુઓ, બેંગ્લોરમાં જુઓ, ચેન્નઈમાં જુઓ, ઇવન પુણેમાં, બેંગ્લોરમાં, દિલ્હીમાં જુઓ. તો આ બધી કંપનીઓ કંઈક ને કંઈક અલગ અલગ ડ્રોન બનાવતી હોય છે. કોઈ ડિફેન્સ માટે કોઈ બનાવે, કોઈ મેડિકલ માટે બનાવે, કોઈ ખેડૂતો માટે બનાવે. એવો જ એક સોલાર એનર્જી એનાથી ચાલતો ડ્રોન, જેનું નામ શું છે? સૂરજ. કોણે એનું અનાવરણ કર્યું? તો કે ડ્રોન સ્ટાર્ટઅપ ગરુડ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડે માનવ રહિત જે ગ્લાઇડર ડ્રોન સૂરજનું અનાવરણ કર્યું હતું. જો એ ઇન્ટેલિજન્સ માટે કામ લાગે, સર્વેલન્સ માટે કામ લાગે, હાયર એલ્ટિટ્યુડ ઉપર, ખૂબ ઊંચાઈ ઉપર, ઇન શોર્ટ આ સરહદી વિસ્તારમાં પણ ખાસ કામ લાગે એવું ડ્રોન છે. ઉચ્ચ ઊંચાઈ વાળું ડ્રોન કે જેને વિશેષ રીતે નિગરાની સંચાલન એટલે શું? જોવા માટે, ચેક કરવા માટે. આ તો સારું છે, બધા ડ્રોન સસ્તા ન હોય, નહીતર આપણા ઘરની બધી જાસૂસી કરવા લોકો ડ્રોન લેવા એમ છે કે ભાઈ હાલો આના ઘરમાં શું હાલે, કેમ કે લોકોને એમાં રસ વધારે હોય. કોઈ 2 જણા બાખડેમાં વધારે રસ રહેતો હોય, બરાબર. તો આ નિગરાની એટલે ખબર છે આપણને કે બીજાનું કંઈક જાણવાની તમન્ના, ઈચ્છા. તે હાઈ કમાન્ડને વાસ્તવિક સમયનો ડેટા પ્રદાન કરે છે અને જમીન પર જવાનોની સુરક્ષા કરે છે. સૂરજનું પ્રોટોટાઇપ જે મોડલ છે, અત્યારે તો જો એને અનાવરણ કરવામાં આવ્યું છે, એને પ્રદર્શિત કરવામાં આવ્યું છે. જ્યારે ઓગસ્ટ 2023 સુધીમાં તેને ઉડાન માટે પણ તૈયાર કરી દેવામાં આવશે એઝ અ પ્રોટોટાઇપ મોડલ તરીકે. હવે ખરેખર આ ડ્રોન કઈ રીતે કામ કરશે? તો આ સવાલ પૂછાય કેવો, કે સૂરજ ડ્રોન કે જેનું તાજેતરમાં અનાવરણ કરવામાં આવ્યું, કોણે ડેવલપ કરેલું છે? તો આપણને ખ્યાલ હોવો જોઈએ, ગરુડ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ. યાદ રહે છે તમને દરેક લોકોને? જો ઇમ્પોર્ટન્ટ, અતિ ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે. કેમ કે કોઈ ઇવેન્ટ, એશિયાની સૌથી મોટી ઇવેન્ટ હોય, વડાપ્રધાન એનું ઉદ્ઘાટન કરતા હોય ને એમાં આવું કોઈ અનાવરણ થાય, કોઈ લોન્ચિંગ થાય, યાદ હોવું જોઈએ આપણને. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આપણે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર પ્રવાસ.
બે ખાસ રાજ્યોની મુલાકાત એમણે લીધી અને એ દરમિયાન એમણે અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. જોઈએ આપણે 10 ફેબ્રુઆરી 2023 ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2023 નું ઉદ્ઘાટન કર્યું. ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ, વિશ્વના ઉદ્યોગપતિઓ, ધનાઢ્ય ઉદ્યોગપતિઓને કહેવાનું આવો અને ઉત્તર પ્રદેશમાં તમે ઇન્વેસ્ટ કરો. એવી જ સમિટ આપણે ગુજરાતમાં પણ ઉજવીએ છીએ, ગુજરાતમાં પણ આપણે આયોજિત કરીએ છીએ. આપણે શું કહીએ છીએ? વાઇબ્રન્ટ સમિટ કહીએ છીએ. ગાંધીનગર ખાતે યોજાતી હોય સામાન્ય રીતે, મહાત્મા મંદિર જે છે ત્યાં હોલમાં યોજાતી હોય. દુનિયાના લોકોને આપણે બોલાવે કે આવો અમે તમને ધોલેરા સર બનાવી દઈશું, આવો અમે તમને ગિફ્ટ સિટી બનાવી દઈશું, આવો અમે તમને સબસિડી આપશું જમીન ખરીદીમાં, અમે તમને ઇલેક્ટ્રિસિટીમાં સબસિડી આપશું, અમે તમને ટેક્સમાં રાહત કરી દઈશું. કેમ? બિઝનેસને એટ્રેક્ટ કરવા માટે, કે જેથી કરીને મલ્ટીનેશનલ કંપનીઓ અહીંયા પોતાના યુનિટ બનાવે અને પછી ત્યાં પ્રોડક્શન થાય, સ્થાનિક લોકોને રોજગાર મળે અને આપણી ઇકોનોમી ગ્રો થાય. તો આવી જ એક સમિટ એટલે યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ, ન્યૂ ઇન્ડિયાઝ ગ્રોથ એન્જિન. અત્યાર સુધી ભારતનું ગ્રોથ એન્જિન કયા રાજ્યને માનવામાં આવ્યું છે? ગુજરાતને. અને ગુજરાત ગ્રોથ એન્જિન છે પણ ખરું. હવે અહીંયા શું કીધું? ન્યૂ ઇન્ડિયાઝ ગ્રોથ એન્જિન. નવા ભારતનું ગ્રોથ એન્જિન કોને બનાવવું છે? ઉત્તર પ્રદેશને. તો યોગી આદિત્યનાથનો એક પ્રયાસ, જે દરમિયાન તેમણે ઇન્વેસ્ટ યુપી 2.0 પણ લોન્ચ કર્યું હતું અને સાથે ગ્લોબલ ટ્રેડ શોનું પણ ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. તો આ એમનો એક ઉત્તર પ્રદેશ પ્રવાસ ખાસ આપણે યાદ રાખીએ. ત્યાર પછી સાહેબ પહોંચી ગયા હતા મહારાષ્ટ્ર, ગુજરાતનું પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર. ત્યાં ગયા અને ત્યાં એક તો વંદે ભારત ટ્રેન, ખૂબ સારી કક્ષાની ટ્રેન, એને લીલી ઝંડી આપી હતી. તમે સમાચારમાં સાંભળ્યું છે કે આ ટ્રેનમાં ઉપર ક્યારેક પથ્થરમારો કોક કરે, ક્યારેક કંઈક ગાયની અરોર ભટકાઈ જાય, તો એવા બધા કેસ બનતા રહે. પણ યાદ રાખજો, જે ઉદ્ઘાટન મોદી સાહેબ કરે પરીક્ષામાં પૂછાય. તો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ ખાતેથી 2 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. 2 વંદે ભારત ટ્રેન લીલી ઝંડી દેખાડી. ક્યાંથી? છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ ખાતેથી. અને કયા કયા સ્ટેશનો વચ્ચે દોડશે? તો જો મુંબઈ સોલાપુર વંદે ભારત અને મુંબઈ સાઈનગર શિરડી વંદે ભારત. તો મુંબઈથી સોલાપુર જવા માટે અને શિરડી જવા માટે બે વંદે ભારત ટ્રેન, જે અંદાજે 9મી અને 10મી વંદે ભારત ટ્રેન હતી. એ પહેલા અગાઉ ઘણી બધી ટ્રેનો શરૂ થઈ ચૂકેલી છે અમદાવાદ મુંબઈ વચ્ચે. હમણાં પછી કલકત્તામાંથી એક ટ્રેન શરૂ કરી હતી. પછી હાવડા, દિલ્હીથી કટરા સાઈડ, આપણે કાશ્મીરની અંદર. તો ઘણી બીજી અન્ય વંદે ભારત એક્સપ્રેસ પણ શરૂ કરવામાં આવી ચૂકેલી છે. ક્લિયર થાય છે? તો જો આ વાત થઈ વંદે ભારત ટ્રેનની. 2 ટ્રેન ખાસ તાજેતરમાં જે ઉદ્ઘાટન કરાઈ હતી. ત્યાર પછી દેશના સૌથી લાંબા એક્સપ્રેસ વેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન. દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે બનવા જઈ રહ્યો છે દિલ્હીથી લઈને મુંબઈ સુધી. તમને જો અહીંયા દેખાય છે દિલ્હીથી મુંબઈ સુધીનો દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે. તો એના પહેલો તબક્કો, એના એક નાના એવા કટકાનું ઉદ્ઘાટન અત્યારે કરવામાં આવેલું છે. આપણે આખો મુદ્દો જોઈએ જ છીએ. તો તમને જો અહીંયા દેખાય છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે. અહીંયા તમે નાનો નકશો જોઈ રહ્યા છો, આ નાનો નકશો, અને એમાં તમને અહીંયા આખો રન દેખાય છે. તો અહીંયા જો દિલ્હીમાં એની નજીક એક આવેલું હરિયાણાનો વિસ્તાર, ગુરુગ્રામ જેને આપણે કહીએ છીએ, ખૂબ સારી રીતે ડેવલપ થયેલો વિસ્તાર. અહીંયાથી સોહના, અહીંયાથી દોસા, રણથંભોર, કોટા, મુકુંદરા, રતલામ, દાહોદ, ગોધરા, વડોદરા, સુરત અને મુંબઈ. તો જો ગુજરાતના ઘણા બધા જિલ્લામાંથી પસાર થાય છે અને આખરે ક્યાં સુધીનો છે? મુંબઈ સુધીનો. હવે જો દિલ્હી ભારતની રાષ્ટ્રીય રાજધાની, મુંબઈ ભારતની ઇકોનોમિક એટલે કે આર્થિક રાજધાની. તો આ 2 શહેરની અંદર ઇકોનોમિક એક્ટિવિટી ખૂબ વધારે થતી હોય અને એના વચ્ચે કદો એક્સપ્રેસ હોવો જરૂરી છે. અને આપણે અત્યારે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સાહેબ, એમણે શું કીધેલું છે? 2024 સુધીમાં હું ભારતના રસ્તાઓને અમેરિકા જેવા રસ્તાઓ બનાવી દઈશ. ખ્યાલ આવે છે? તો તમે અહીંયા જોઈ રહ્યા છો. તો એના પહેલો જ તબક્કો સોહના દોસા વચ્ચેના તબક્કાનું ઉદ્ઘાટન એમણે કર્યું. તો અહીંયા તમને સોહના દેખાય છે, અહીંયા તમને દોસા દેખાય છે. તો જોઈએ આપણે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 ફેબ્રુઆરી 2023 ના રોજ રાજસ્થાનના દોસાથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના 246 કિલોમીટર લાંબા દિલ્હી દોસા લાલસોટ ખંડનું ઉદ્ઘાટન કર્યું હતું. દિલ્હી દોસા લાલસોટ ખંડ. તો આ એક નાનો એવો કટકો, કેટલા કિલોમીટર નાનો એટલે તો 246 કિલોમીટરનો કટકો છે. તો એનું ઉદ્ઘાટન કર્યું.
કે જે દેશના સૌથી લાંબા એક્સપ્રેસ વેનો એક પહેલો ફેઝ છે, એનો જ એક ભાગ છે. સમજી રહ્યા છો તમે દરેક લોકો? જો આ ખરેખર એક્સપ્રેસ વે ક્યાંથી ક્યાં સુધીનો? હરિયાણાના આ સોહના અને ત્યાંથી મુંબઈ પાસે મીરા ભાયંદર, ઇન શોર્ટ અહીંયાથી લઈને છેક અહીંયા સુધીનો આ એક્સપ્રેસ વે. અને અહીંયા બીજી ઘણી બધી ડિટેલ આપણને જોવા મળી રહેલી છે. લંબાઈ ટોટલ 1386 કિલોમીટર, કુલ લંબાઈ 1386 કિલોમીટર, અને ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે તો આપણે જોયો જ. આ ફોટો આપણે ખાસ જોઈ લઈએ. 98,233 કરોડ રૂપિયા, એટલે તમે સમજી લો અંદાજિત 1 લાખ કરોડનો ખર્ચ થવાનો છે. આ રકમ નાની નથી, પણ આવા એક્સપ્રેસ વેની ખાસ જરૂર પણ છે. અત્યારે કંઈક 8 લેનનો છે, પછી ભવિષ્યની અંદર એને વધારેમાંથી લેન કરવો હોય, 12 લેન કેમ કરવો હોય તો પણ થઈ જશે, એવું કંઈક એ લોકોએ સુવિધા કરેલી છે. અને સૌથી મોટો એક્સપ્રેસ વે અત્યારે જે આ પહેલો ફેઝ છે, 12,150 કરોડથી વધુનો ખર્ચ 6 રાજ્યો દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થાય. અને ખાસ મુખ્ય શહેરો કયા કયા? જયપુર, કિશનગઢ, અજમેર, કોટા, ચિત્તોડગઢ, ઉદયપુર, ઇન્દોર, ભોપાલ, ઉજ્જૈન, વડોદરા અને સુરત. તો આ ખાસ એવા મોટા શહેરો કે જેનાનો ખૂબ લાભ મળવાનો છે આ એક્સપ્રેસ વેનો. ક્લિયર થાય છે? ત્યાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન વગેરે તો થઈ ગયું. હવે મુંબઈની અંદર આપણે વાત કરીએ કે એણે એક ઉદ્ઘાટન કર્યું, એ પણ જોઈએ આપણે. કે મારોલની અંદર, મુંબઈના મારોલની અંદર અલ્ઝામિયા તુસ સેફિયા અરબી અકાદમી, અલ્ઝામિયા તુસ સેફિયા અરબી અકાદમી, એના એક કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. એ અકાદમીનું નહીં પણ એના કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અકાદમીને જામિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે દાઉદી વોહરા સમુદાયની અંદર મેઇન શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટ છે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે. કયા સમુદાયની અંદર? દાઉદી વોહરા સમુદાયમાં. તેને કેમ્પસનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. હવે દાઉદી વોહરા સમુદાયની વાત થાય છે તો તમે એની સ્થાપના વિશે પણ જોઈ લો. કે પહેલીવાર 1810માં 200 વર્ષ થઈ ગયા, અને એનાથી પણ વધારે, 1800 થી 1910, 1900 થી 2010, અને અત્યારે 2023 હાલે છે, એટલે 213 વર્ષ થઈ ગયા. પહેલીવાર 1810માં સુરત, એટલે કે આપણા ગુજરાતની અંદર 2 શતાબ્દીઓ પૂર્વે એની સ્થાપના કરવામાં આવેલી અકાદમીની, કે કયા નામે ઓળખાય છે? જામિયા તરીકે ઓળખાય છે. અને એના કેમ્પસનું ઉદ્ઘાટન કોણે કર્યું? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. ખ્યાલ આવે છે તમને દરેકને? ત્યાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીની અંદર એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, એ પણ આપણે મુદ્દો જોઈ લઈએ. અને એ કયો મુદ્દો છે? કયા સમારોહમાં હાજરી આપી હતી? મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિના સમારોહનું ઉદ્ઘાટન પણ એમણે કર્યું હતું નવી દિલ્હીમાં. સ્વામી દયાનંદ સરસ્વતી આપણને ખાસ યાદ આવે. એમનો જન્મ ક્યાં થયેલો છે? આપણા ગુજરાતના ટંકારામાં થયેલો છે. અને એમણે શું કીધેલું? એમણે એક સૂત્ર ખાસ આપેલું. શું? કે વેદો તરફ પાછા વળો. કે ભાઈ ખરેખર તાકાત વેદોની અંદર રહેલી છે, એટલે એમણે કીધેલું કે વેદો તરફ પાછા વળો. મેં મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી જે માય ક્લાસમાં ભણાવેલું છે, એમાં સ્વામી દયાનંદ સરસ્વતીની આખી ડિટેલમાં ચર્ચા કરેલી છે, કે કઈ રીતે એનું મૃત્યુ થાય છે, કઈ રીતે એની સામે ષડયંત્રો થાય છે, એ બધી જ ચર્ચાઓ એમાં કરેલી છે. એમના શિષ્યો વિશે વાત કરેલી છે. બરાબર. સ્વામી દયાનંદ સરસ્વતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરી 2023 એમની 200મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં વર્ષભર ચાલનારા સમારોહનું દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમની અંદર ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાં તેમણે પોતે હાજરી આપી હતી. અને એક સ્મારક લોગોનું પણ અનાવરણ કર્યું હતું. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ 1824, 12 ફેબ્રુઆરી 1824 કઈ જગ્યાએ? આપણા ગુજરાતના મોરબી નજીક ટંકારા ગામે એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તો હું તમને એક નાની એવી એની સ્ટોરી પણ કહી દઉં. અત્યારે વાત નીકળે છે કે ભાઈ એ કેમ વધારે વેદોમાં વિશ્વાસ રાખતા હતા. તો એક શિવરાત્રી હતી, ત્યારે મહાદેવના મંદિરે ગયેલા. તો એમણે જોયું રાતે જે કાંઈ અહીંયા ધાર્મિક સાંસ્કૃતિક જે કંઈ કાર્યક્રમ હતો એ બધો એમણે ભાગ લીધો. પછી એમણે જોયું કે ભાઈ શિવલિંગ ઉપર ઉંદર ચડે છે, ઉતરે છે, અહીંયા જે કાંઈ પ્રસાદ છે એને નુકસાન પહોંચાડે છે. એટલે એમણે તરત પ્રશ્ન કર્યો કે ભાઈ આ તો ભગવાન છે, તો કેમ એ ઉંદરને ખસેડતા નથી? તો એ માનસ પટલ એનું ધીરે ધીરે બંધાતું ગયું. પછી એમણે મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો કે ભાઈ ખરેખર મૂર્તિમાં ભગવાન નથી હોતા. આ વિચારધારા કોની હતી? સ્વામી દયાનંદ સરસ્વતીની હતી. એવું કહેતા કે ભાઈ નાત જાત કંઈ ન હોવા જોઈએ. બરાબર, એ બધી બાબતો છે. ગુજરાતના મોરબીના ટંકારામાં એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ. એમનો એક પ્રસિદ્ધ ગ્રંથ સત્યાર્થ પ્રકાશ કેટલી વાર પરીક્ષામાં પૂછાયેલો છે. બરાબર, મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રીની તરીકે તો આપણે ભણવું જ જોઈએ. કરંટમાં અત્યારે એવું તો આ ઇમ્પોર્ટન્ટ મુદ્દો ને 200મી જન્મ જયંતિ.
એમણે આપેલું સૂત્ર વેદો તરફ પાછા વળો, એમણે આપેલો નારો યાદ રહેશે તમને દરેકને. ત્યાર પછી આપણે જોઈએ હિલેરી ક્લિન્ટન કે જે અમેરિકાના ભૂતપૂર્વ સેક્રેટરી ઓફ સ્ટેટ રહી ચૂકેલા છે. હિલેરી ક્લિન્ટન તાજેતરમાં ગુજરાતની મુલાકાતે હતા, 2 દિવસની ગુજરાતની મુલાકાત. જોઈએ શું છે મુદ્દો. અહીંયા તમે એમનો ફોટો પણ જોઈ શકો છો. ભૂતપૂર્વ સેક્રેટરી ઓફ સ્ટેટ હિલેરી ક્લિન્ટન મહિલાઓ માટે $50 મિલિયન ક્લાઇમેટ ફંડની જાહેરાત એમણે કરી હતી. હવે આખો મુદ્દો શું છે તો તમે ઇલાબેન ભટ્ટનું નામ સાંભળ્યું હશે. હા, હમણાં જ એમનું નિધન થઈ ગયું. આપણે એ મુદ્દો પણ ભણ્યા હતા. સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન, જેને આપણે સેવા તરીકે ઓળખીએ છીએ. સેવામાં વી ની પણ ડબલ્યુ, સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન, સેવા. તો સેવાના 50 વર્ષ નિમિત્તે 50મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે એમણે ગુજરાતની 2 દિવસની મુલાકાત લીધી હતી. અને આ દરમિયાન તેમણે ક્લિન્ટન ગ્લોબલ ઇનિશિયેટિવમાંથી $50 મિલિયન જેટલું ફંડ એમણે જારી કર્યું હતું કે જેથી કરીને મહિલાઓના કલ્યાણ માટે ફંડને વાપરી શકાય. તમે એમનો ફોટો પણ જોઈ શકો છો. હવે સેવાની વાત નીકળી છે. ઇલાબેન ભટ્ટ ક્યારે સ્થાપના થઈ? વર્ષ 1972માં અમદાવાદની અંદર સેવાની સ્થાપના કરી હતી ઇલાબેન ભટ્ટે. એ આખો મુદ્દો જો મેગેઝિનમાં આવી ગયો છે અને મને યાદ છે કે મેં 1-2 વાર આપણે લેક્ચરની અંદર પણ ભણી ગયેલા છે. સેવા 18 રાજ્યોમાં કાર્યરત છે અને અનૌપચારિક ક્ષેત્રમાં 25 લાખ મહિલાઓનું સભ્યપદ ધરાવે છે. એક સારામાં સારું એક ઇન્સ્ટિટ્યુશન, મહિલાઓના આત્મનિર્ભરતા માટે કામ કરતું ઇન્સ્ટિટ્યુશન છે. પછી ક્લિન્ટન ગ્લોબલ ઇનિશિયેટિવની વાત કરીએ. ક્લિન્ટન ગ્લોબલ ઇનિશિયેટિવ, તેની સ્થાપના અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટને વર્ષ 2005માં કરી હતી. ક્યારે? 2005ની અંદર. અને આ ઇનિશિયેટિવ અંતર્ગત ત્યારે $50 મિલિયન જેટલું ક્લાઇમેટ ફંડની જાહેરાત કોણે કરી છે? હિલેરી ક્લિન્ટને કરી. સારી વસ્તુ છે કે નહીં? ચાલો, એ લોકોનો નાણાં કંઈક સારા કામની અંદર વપરાઈ રહ્યા છે. બરાબર, આ એક મુદ્દો થયો. ત્યાર પછી આપણે જોઈએ ભારત અને જાપાન. તો પહેલો જ સવાલ કે ધર્મ ગાર્ડિયન નામનું સૈન્ય કવાયત ભારત અને કયા દેશ વચ્ચે યોજાય છે? તો કે ભારત અને જાપાનની સેના વચ્ચે સંયુક્ત સેના, ભારત અને જાપાનની વચ્ચે સંયુક્ત સૈન્ય કવાયત જેનું નામ છે ધર્મ ગાર્ડિયન, જે તાજેતરમાં જાપાનમાં યોજાઈ હતી. જોઈએ આપણે આખો મુદ્દો કે ભારત અને જાપાન વચ્ચે સંયુક્ત, જો આ યરલી વાર્ષિક સૈન્ય પ્રશિક્ષણ અભ્યાસ છે જેનું નામ છે ધર્મ ગાર્ડિયન, જેની 4થી આવૃત્તિ તાજેતરમાં ક્યાં યોજાય? જાપાનના શિગા પ્રાંતના કેમ્પ ઇમાજુમામાં યોજાય. અરે બાપરે, ક્યાં આ કેટલું ક્યાં યોજાય? જાપાનમાં યોજાય. એના શિગા પ્રાંતના કેમ્પ ઇમાજુમા. એ યાદ રહે તો વેલ એન્ડ ગુડ, પણ 4થી આવૃત્તિ જાપાન. તો તમે નકશો વિચારો તમારા મગજની અંદર, અને નકશા પછી અહીંયા ભારત હોય તો જાપાન ક્યાં હોય? અહીંયા ક્યાંક હોય. તો અહીંયા ક્યાંક હોય આવી રીતે, તો અહીંયા યોજાણેલી છે. બરાબર, ક્લિયર? ભારતનું નેતૃત્વ કોણે કર્યું? ગઢવાલ રેજિમેન્ટ. ભારતનું નેતૃત્વ ગઢવાલ રાઇફલ રેજિમેન્ટ. અને જાપાન ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેન્સ ફોર્સ, જેને આપણે JGSD તરીકે ઓળખીએ છીએ, એમણે પણ ભાગ લીધો હતો. આ બંને સાથે રહીને આખી ધર્મ ગાર્ડિયન કવાયત કરી. 4થી કવાયત હતી, અહીંયા લખેલું છે 4થી કવાયત. ધર્મ ગાર્ડિયન 2023નો ઉદ્દેશ્ય શું? તો જો ભારત સાથે આપણા ઘણા સારા સંબંધો છે પહેલેથી, હમણાં ખાસ વધારે વિશેષ સુધર્યા છે અને અલગ અલગ આપણે ટેકનોલોજીઓમાં આપણને જાપાન મદદ કરતું હોય છે. મેં તમને શાયદ લાસ્ટ લેક્ચરમાં જ કીધું કે બુલેટ ટ્રેનમાં જાપાન આપણને મદદ કરે છે. શિંકાનસેન ટેકનોલોજી પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે. બરાબર. તો ધર્મ ગાર્ડિયન 2023નો ઉદ્દેશ્ય ભારત અને જાપાનના દ્વિપક્ષીય બાયલેટરલ જે રિલેશન છે એને મજબૂત કરવાનો, હજી મજબૂત કરવાનો. બંને સેનાઓ વચ્ચે સંરક્ષણ સહયોગના સ્તરને વધારવાનો, કે ભાઈ કાંઈ પણ એવી કંઈક પરિસ્થિતિઓ થાય તો કઈ રીતે એકબીજાને મદદરૂપ થઈ શકીએ. તો એ માટે ખાસ આ પ્રકારનો ટ્રેનિંગ પ્રોગ્રામ કહી શકો, અથવા તો તમે એક્સરસાઇઝ ધર્મ ગાર્ડિયન. આવા સવાલો પૂછાય છે, અલગ અલગ દેશો સાથેની ભારતની એક્સરસાઇઝ પૂછાય છે, તો ધર્મ ગાર્ડિયન ભૂલાવી જોઈએ. અને મને યાદ આવે છે કે કદાચ એકાદ પરીક્ષામાં પૂછાઈ પણ ગયેલી છે. ઓકે, અહીંયા તમે ફોટો જોઈ લો. ફ્રેન્ડશિપ પ્રોસ્પરિટી ઇન્ડિયા જાપાન જોઈન્ટ એક્સરસાઇઝ દેખાય છે તમને? ધર્મ ગાર્ડિયન. ત્યાર પછી આપણે જોઈએ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી જામનગર ખાતે વર્ગ 3 માટેની સ્પેશિયલ બેચ, કે એક જ ફીની અંદર તમામ પરીક્ષાની તૈયારી થઈ શકે એવી એક બેચ કઈ જગ્યાએ? વર્લ્ડ ઇનબોક્સ એકેડમી જામનગરની વાત થઈ રહી છે. તો ત્યાં આ બેચ 23 ફેબ્રુઆરી ગુરુવારથી શરૂ થઈ ચૂકેલી. બરાબર. હવે જો તમે સવારે 8 થી 10 એટલે કે આજથી શરૂ થઈ ચૂકેલી છે. તમને લોકોને ડેમો લેક્ચર અટેન્ડ કરવાની ઈચ્છા હોય, વધારે તમારી ઇન્ફોર્મેશન જોતી કોઈ કઈ ફેકલ્ટીઓ હશે,
કયા કયા મટીરિયલ હશે. તો એના માટે તમે શાખાની રૂબરૂ મુલાકાત લઈ શકો અથવા તો ફોન નંબર થકી પણ તમે માહિતી મેળવી શકો. એ તમને જો દેખાય ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ, ફ્રી લાઇબ્રેરી, 10 પુસ્તકોનો સેટ, મેગેઝિન, એ બધું તો મળવાનું જ છે. બરાબર. સાથે તમને જે વિશેષ સુવિધા એ છે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન ફ્રીમાં, જેમાં 2 વિષય મેં ભણાવેલા છે. કયા કયા? તો કે એક મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી, આધુનિક ભારતનો ઇતિહાસ, અને કમ્પ્યુટર. તમે એ બંને વિષય, તમામ વિષયો તમે એની અંદર જોશો. તમારો કોઈ ફ્રેન્ડ એડમિશન લે તો તમે ખર્ચ પણ ના કરતા, તો સીધું જોઈ લેજો તમે એમની પાસેથી મોબાઈલ લઈને જ તે. બરાબર. પણ તમને એટલો કન્ટેન્ટ પ્રોપર મળશે કે તમે જીપીએસસી સુધી પહોંચી જશો. વર્ગ 3 ની વાત નથી કરતો હું, વર્ગ 1, 2 ની વાત કરું છું. બરાબર. તમને એવું લાગે કે ભાઈ તમારે પરચેઝ નથી કરવી, કોઈ ફ્રેન્ડ પાસે નથી, તો આજે એટલીસ્ટ ડેમો લેક્ચર અટેન્ડ કરજો. એની અંદર ડાઉનલોડ કરો વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ ગૂગલ પ્લે સ્ટોરમાંથી, અને પછી જુઓ કે ડેમો લેક્ચર, કમ્પ્યુટરનો ડેમો જોશો તમને ખ્યાલ આવશે કે એની અંદર કેવી રીતે પીપીટી છે, એનિમેશન છે. ક્લિયર? તો આ વાત થઈ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી જામનગર ખાતે શરૂ થયેલી એક બેચની. ત્યાર પછી આજનો આપણો ક્વેશ્ચન, આજનો આપણો સવાલ તો જોઈએ કે મિશન કર્મયોગીના અમલીકરણ માટે કોની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિનું ગઠન કરવામાં આવ્યું? ઓપ્શન એ પીકે મિશ્રા, ઓપ્શન બી પ્રવીણ શ્રીવાસ્તવ, ઓપ્શન સી રાજીવ ગોબા, અને ઓપ્શન ડી AK સિંહા. આપણે ભણી ગયા છીએ, ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. જો આને 5 અથવા તો 10 સ્ટાર રેન્કનો સવાલ આપણે ગણી શકીએ, સવાલ પૂછાવા લાયક છે. તો તમે લોકો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો આ પ્રશ્નનો જવાબ. જો તમને ખ્યાલ નથી તો એ પહેલાનો જે લેક્ચર છે એ મેં તમને ભણાવેલો, એનું પ્લેલિસ્ટ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ત્યાં જોઈને તમે ભણી લો અને પછી કમેન્ટ કરો. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું આશા રાખું કે તમને ખૂબ મજા આવી હશે, પસંદ પણ પડ્યો હશે. તો જે લોકો આ લેક્ચર અટેન્ડ કરી લેશે અને સીધા સવાલો આવડી જવાના છે, એ 100% છે. તમે એવું ઈચ્છો કે તમારા સુધી વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ સૌથી પહેલા પહોંચે, તો તમે વર્લ્ડ ઇનબોક્સના આ સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક, ટેલિગ્રામ, અને આ લેક્ચરની PDF તમને આ ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા મુદ્દા સાથે ભેગા થઈશું, કોઈ નવા કન્ટેન્ટ સાથે ભેગા થઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.